સમગ્ર ગુજરાતમાં જે શંકાસ્પદ રોગચાળો ફેલાયો છે તેની જો વાત કરી લેવામાં આવે તો તેને લઈને એક ટીમ પુણેથી આવી છે અને જે સમગ્ર તપાસ કરી રહી છે। અનેક બાળકોના મોત થઈ રહ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકારની 4 ટીમે ગુજરાતમાં આવીને સર્વેની કામગીરી હાથ ધરી છે, જેમાંથી એક ટીમ બનાસકાંઠા પહોંચી। અહીં પાલનપુરના વોર્ડ 2માં થોડા દિવસ પહેલા એક બાળકીનું મોત થયું હતું। તે વિસ્તારમાં પૂનાની ટીમે બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા, પછી આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા બાળકોની પણ મુલાકાત લીધી। આ ટીમ ડીસા, સુઈગામ અને દાતા વિસ્તારની મુલાકાત લેશે। ઉપરાંત પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ત્યાં પણ તપાસ કરાશે। પશુઓના લોહીના નમૂના લઈ પૂનાની ટીમ આરોગ્ય વિભાગ, વન વિભાગ સહિતના તંત્ર સાથે ચર્ચા કરશે। ભારત સરકારમાંથી એનસીડીસી દિલ્હી અને એનઆઈવી પુણે એની 4 ટીમ અત્યારે ગુજરાતમાં કાર્યરત છે। અત્યારે જે આ 4 ટીમ છે એમાંથી જે હિંમતનગર, મોડાસા અને અત્યારે પાલનપુરમાં જે ટીમ છે એમાં આદરણીય ડૉક્ટર બોંદ્રે સાહેબ છે। એક ટીમ ગોધરા, મહીસાગર, આજે દાહોદ જવાની છે। ત્રીજી ટીમ જે છે એ સુરેન્દ્રનગર, મોરબી, અત્યારે જામનગરમાં છે, પછી રાજકોટ જશે અને એક ટીમ મહેસાણામાં પણ કામ કર્યું છે। આપને જણાવી દઈએ, રાજ્યમાં પ્રસરતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં રજૂઆત પણ કરી હતી અને તેને ડામવા રાજ્ય સરકાર પાસે મદદ માંગી હતી। ત્યારે હવે કેન્દ્ર સરકારની 4 ટીમ કામે લાગી છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરાથી 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને 3 બાળકો સારવાર હેઠળ છે। જુલાઈ માસની શરૂઆતમાં શંકાસ્પદ ચાંદીપુરા સહિત અન્ય વાયરલ કેસ મળ્યા હતા। 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં ઘાતક રોગ પ્રસરી રહ્યો છે, જેને લઈ બાળકો બીમાર પડી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે। ત્યારે ચાંદીપુરા વાયરસને અટકાવવા તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રાજ્યવ્યાપી ભરડો છે અને જેને પગલે કેન્દ્રની 4 ટીમો સમગ્ર ગુજરાતમાં અત્યારે સર્વે કરી રહી છે। અત્યારે કેન્દ્રની એટલે કે પૂનાની એક ટીમ છે એ બનાસકાંઠાની જે સર્વે કરવાની મુલાકાતે છે। ત્યારે આ જે ટીમ છે તેમાં ઓરિસ્સાના એક પર્સન છે, દિલ્હી અને ગુજરાત અને પૂના એમ આ 6 લોકોની ટીમ છે તે અહીંયા બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચી છે। એટલે કે જે અસરગ્રસ્ત વિસ્તારો છે અથવા તો બાળકનું મોત થયું છે તેવા વિસ્તારો અને તેના સેમ્પલો ઉપરાંત પશુઓના સેમ્પલો, આ તમામ પ્રકારની પ્રક્રિયા આ ટીમ કરી રહી છે। અત્યારે જે બાળકો જે સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલે પણ જઈ અને તેમના કુટુંબની જે હિસ્ટ્રી મેળવીને પણ આ ટીમ છે એ આ તમામ પ્રકારની જે દેખરેખ રાખી રહી છે। એટલે કે આ ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લઈને અત્યારે તો જે કેન્દ્રની 4 ટીમો છે તે ગુજરાતમાં છે। જોકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના જે સવાલ કર્યા હતા સંસદમાં અને જેને પગલે પણ આ તાત્કાલિક જે સર્વેનું કામ શરૂ થયું છે અને સૂચનાઓનું કામ શરૂ થયું છે। અતુલ ત્રિવેદી,